પાટણના ચાણસ્મામાં સગીરા પર દુષ્કર્મના મામલામાં વધુ એક વ્યક્તિની અટકાયત કરાઈ છે। દુષ્કર્મ આચરનાર ભુવાના ભત્રીજાએ મદદ કરી હોવાનું પોલીસના ધ્યાનમાં આવતા ભત્રીજાની અટકાયત કરવામાં આવી છે। થોડાક દિવસ અગાઉ ચાણસ્માના સગીરા ઉપર થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસે એક ભુવાની પણ ધરપકડ કરી હતી। ચાણસ્મા પોલીસ સ્ટેશન પાટણ જિલ્લા ખાતે જે બળજબરીથી બળાત્કાર સગીરબેનની દીકરી ઉપર કરવામાં આવેલો છે એ અને દીકરી સગીર છે એટલે પોક્સોની કલમ લાગે છે। એ જે ગુનો નોંધાયેલો છે એમાં સૌથી પ્રથમ એ દીકરીનો અને એ આરોપી જે ભુવાજી છે ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉચરપી તાલુકો મહેસાણાવાળો એનો અને દીકરીનો એક વિડીયો વાયરલ થયેલો, જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે। એના માતા પિતા સાથે આવી અને એ ચાણસ્મા પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કારના પોક્સો સાથેનો ગુનો નોંધાયો છે, જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે અલગ અલગ 3 ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુનાના કામે પકડીને અટક કરવામાં આવેલ।